रियल चैनल पर आप જોઈ રહ્યા છો रियल समाचार। समाचारोની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। અડાજણ વિસ્તારમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ધોરણ 10ના આશાસ્પદ વિદ્યાર્થીનું મોત। ઘોડદોર રોડ શોપિંગ સેન્ટરની લિફ્ટમાં લાગી આગ, એલિવેશન બળીને ખાક। આવાસના નામે કરોડો ખંખેરી લેનાર 4 વિદેશીઓ ભાગે તે પહેલા ઝડપાયા। ફી ભરવા બાબતે બાળકને ગોંધી રાખનાર શિક્ષિકા અને આચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ। અમરોલી આવાસમાં દારૂ મૂકવાની ના પાડતા બુટલેગર દ્વારા મહિલા પર એસિડ ફેંકાયો। અને ભક્તિભાવ સાથે આજે શહેરમાં ઉજવાઈ હનુમાન જયંતિ। અટલ આશ્રમ ખાતે 3600 કિલોનો લાડુ હનુમાનજીને ધરાયો। સમાચારો વિગતે જોઈએ। અડાજણ વિસ્તારમાં પાલિકાના સ્વિમિંગ પુલમાં એક સ્ટુડન્ટનું ડૂબી જવાથી મોત નીપજ્યું। સ્વિમિંગની ટ્રેનિંગ બાદ પુલમાં કૂદકો મારતા 10 ફૂટ ઊંડા પાણીમાં ડૂબી જતા તે મોતને ભેટ્યો હતો। એકના એક પુત્રના મોત બાદ પરિવારે પુત્રને આંખોનું દાન કર્યું છે। અડાજણ હની પાર્ક રોડ પરની સોસાયટીમાં 16 વર્ષીય ઓમ જગદીશભાઈ મહેતા રહેતા હતા। જગદીશભાઈ ઉધનાની વેકમેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે અને ઓમ તેનો એકનો એક પુત્ર હતો। ઓમ ધોરણ 10ની પરીક્ષા આપ્યા બાદ વેકેશન હોવાથી સ્વિમિંગ શીખવા ઈચ્છતો હતો, જેથી અડાજણમાં જોગાણીનગર ખાતે પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં સ્વિમિંગની ટ્રેનિંગ લેવા જતો હતો। આજરોજ પુલમાં ટ્રેનિંગ બાદ તમામ બાળકો બહાર નીકળી ગયા હતા। બાદ ઓમે પુલના 10 ફૂટ ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી। જોકે ટ્રેનરોને જાણ થાય તે પહેલા ઓમ પાણી પી ગયો હતો અને ઓમને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢ્યો હતો। જોકે તેનું મોત થઈ ગયું હતું। ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાયો હતો। સિવિલ હોસ્પિટલ ખાતે ઓમના પરિવારને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને સ્વિમિંગ પુલના ટ્રેનરો પર આરોપ મૂક્યો હતો કે ઓમ ડૂબી ગયા બાદ તેને ટ્રેનરો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને છોડીને તમામ નાસી છૂટ્યા હતા। ઉપરાંત પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાંથી બોડી સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો। જણાવ્યું હતું કે આ બનાવમાં અમારી ફરિયાદ નોંધાયા બાદ જ ઓમની બોડી સ્વીકારીશું। જે ખાતેવાલા એડિશનલ સિટી એન્જિનિયર। ખરેખર ઘટના જે બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને ખરેખર આની પર તો હવે એક મા બાપનો દીકરો ગયો છે, એમાં તો હવે શું પ્રતિભાવ હોઈ શકે। મને લગભગ 11:20 કલાક થઈ ગઈ। મારી પાસે વરાછા ઝોનનો પણ અવાલો છે, હું વરાછા ઝોન હતો ત્યારે મને થઈ। જે જગ્યાએ આ ઘટના બની એ જગ્યાએ કેટલા સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર પોતાની ડ્યુટી પર હતા? 4 જણ છે। પરિવારજનોનો એવો આક્ષેપ છે કે આ ઘટના બન્યા બાદ અને પરિવારજનો પહોંચે તે પહેલાં જ આ સ્વિમિંગ પુલના જે ઇન્સ્ટ્રક્ટરો છે કે જે પણ લઈ જવાવાળા વ્યક્તિ છે તે ત્યાંથી સ્થળ છોડીને ચાલ્યા ગયા છે। આપ શું કહેશો? હવે એ બાબતમાં જ તપાસ બી કરવાની છે, 2-3 બાબતમાં તપાસ કરવાની છે। છોકરો કેવી રીતે ડૂબી ગયો તેની એક છે, પછી સ્થળ હોસ્પિટલમાં છોકરાને લઈ ગયા પછી એ લોકોએ સ્થળ કેમ છોડી દીધું અથવા તો કોઈ ગયું નહીં હોય તો તે, એટલે આ બધી અમે અમારો એ રિપોર્ટ કરીશું, તપાસ કરી। તમારી વાત સાચી છે અને ખાસ કરીને જનરલી એપ્રિલ, મે, જૂન આપને એકદમ પીક પીરિયડ છે। સમગ્ર વર્ષ દરમિયાન તો મને પોતાને મારી પાસે જે માહિતી છે એ 6 થી 7 હજાર લોકો જ આપણા કુલ્લે 14 સ્વિમિંગ પુલ છે, તેમાં 6 થી 7 હજાર લોકો જ આવે છે, પરંતુ આજે આંકડો 20,000ની પાર થઈ ગયો। એટલે એપ્રિલ, મે, જૂનની અંદર એકદમ વરસ વધી જાય છે અને એના કારણસર અમે આ એક બેચ વધારે પણ ચાલુ કરીએ છીએ। આજે 10:15 થી 11નો આ છોકરાનો જે બેચ હતો ને તે બેચ વધારાનો બેચ હતો, એડિશનલ બેચ હતો અને એ એડિશનલ બેચમાં અમારે જનરલી 25x50નો સ્વિમિંગ પુલ હોય તો 200 થી 250 મેમ્બર્સને લેવાના છે અને 4 સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરો રાખવાના હોય છે। આ અમારા નોર્મ્સ છે। આજે પણ 182 જેટલા તરવૈયાઓ મીન્સ કે શિખાઉ જે હોય તે આવેલા હતા। અચ્છા, ઇન્સ્ટ્રક્ટરની કંઈ ભૂલ લાગે છે આમાં?
હવે એ તપાસ કરીને પછી એ કરીશું. નીતિન મહેતા. શું ઘટના બની છે સાંભળો. ઓમ જિજ્ઞેશ મહેતા સવારે ઘરેથી નીકળ્યા પછી સ્વિમિંગ પુલ પર એ ગયેલો અને ટ્રેનની જે બેચ છે તેમાં એ જતો હતો અને અડધો કલાક પછી એ સમય દરમિયાન ફોન આવ્યો કે ભાઈ આ રીતનું થયું છે અને BAPS હોસ્પિટલમાં લઈ ગયા છે. એના ફાધરના મોબાઈલ પર મેસેજ આવેલા. ત્યાં જઈને જોયું તો ઓમ એક્સપાયર થઈ ગયેલો હતો ઓલરેડી. અને કોર્પોરેશન તરફથી જે જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ, આ બાબતે માનવતા બતાવવી જોઈએ, તે બતાવવાને બદલે એની ડેડ બોડીને BAPS હોસ્પિટલમાં મૂકીને કોઈ ખાખી કપડાં પહેરેલા વ્યક્તિ હતા, એ કોર્પોરેશનનો હતો કે બીજો કોઈ હતો એ ચોક્કસ કહી શકાય નહીં, અને ડેડ બોડીને મૂકીને એ લોકો ત્યાંથી નીકળી ગયેલા. કમિશનરશ્રીને હમણાં ટેલિફોન પર રજૂઆત કરી છે કે ભાઈ આ રીતનું થયું છે અને કોર્પોરેશનના કોઈ અધિકારી કે કર્મચારીએ આવીને સંપર્ક કરવો જોઈએ અને શું ઘટના છે તેની જાણ કરવી જોઈએ. તેને બદલે આ ભીનું સંકેલવાની દિશામાં કામ થતું હોય એવું લાગે છે. ઘોડદોર રોડ પર આવેલા યુનિયન સ્ક્વેરમાં બપોરના સમયે લિફ્ટમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે લિફ્ટમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી અને આગની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘોડદોર રોડ પર આવેલ યુનિયન સ્ક્વેરમાં બપોરના સમયે લિફ્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. લિફ્ટ ચોથા માળે હતી ત્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ જોતામાં લિફ્ટના એલિવેશનમાં ફેલાઈ હતી અને એલિવેશન થોડીક જ ક્ષણોમાં બળીને ખાખ થઈ ગયું હતું. આગના પગલે શોરૂમના માલિકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી. જોકે ફાયરને જાણ થતાં 4 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે લિફ્ટમાં કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાનિ ટળી હતી, પરંતુ લિફ્ટમાં થયેલા ધમાકાના પગલે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં લિફ્ટમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. મુખ્યમંત્રી અને સુડા આવાસ અપાવવાના બહાને અસંખ્ય લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર એક મહિલા સહિત 4 લોકોની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ રૂપિયા લઈ વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતા ત્યારે જ તેમને પોલીસે પકડી પાડ્યા. માહિતી અનુસાર કતારગામ ગજેરા સર્કલ પાસે ફૂલપાડા મામાદેવ સોસાયટીમાં રહેતા હેમાબેન અમિતભાઈ ગામિતને બરથાણા ગામ અલથાણા આશીર્વાદ વિલા ખાતે રહેતી હેમલતા ચૌધરી સહિત સતીશસિંહ પારસનાથ ઉર્ફે પાલજી રામપાલ, કેતનકુમાર રમેશ ડોડિયા પટેલ, વકીલ કમલેશ લખમણ કોરપે વગેરે ભેગા મળીને એવું જણાવ્યું હતું કે તમને અડાજણ સુમન સંધ્યા કોર્પોરેશન આવાસ અથવા વેસુ VIP રોડ પર સુમન સાગર મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા દરે મકાન અપાવી વગર વ્યાજની લોન અપાવશે. આમ કહી રૂપિયા ખંખેર્યા હતા. હેમાબેન પાસેથી આ ટોળકીએ ટુકડે 8 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ ઝુબેદા મોહમ્મદ વોરા, સિંધુ ઇન્દ્રજીત ચોબે, રાખીબેન શિંદે, વિજય આશારામ સિંગડે વગેરે પાસેથી પણ મુખ્યમંત્રી આવાસમાં મકાન અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત શહેરના અન્ય કેટલાક લોકો પાસેથી પણ આ ટોળકીએ લાખો રૂપિયા ઉસેટી લીધા છે. આ તમામ વિદેશ ભાગી જવાની પેરવી કરતા હતા. ગરીબ માણસોના રૂપિયા પડાવી વિદેશ ભાગી જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ હેમાબહેને ખટોદરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગઈ રાત્રે જ હેમલતા ચૌધરી, પારસનાથ, કેતન રમેશ પટેલ અને વકીલ કમલેશને ઝડપી લીધા છે. આ તમામને લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. શાળામાં મનસ્વી રીતે ઉઘરાવાતી ફીને અંકુશમાં લેવા માટે સરકારના પ્રયત્નો વચ્ચે એક આઘાતજનક ઘટના PR ખાટીવાળા સ્કૂલમાં બની હતી. સિનિયર KGમાં ભણતા 7 વર્ષીય બાળકને ફી ન ભરી હોય તેને ક્લાસરૂમમાં જ 1 કલાક માટે બેસાડી રાખવામાં આવ્યો હતો. વારંવારની આજીજી છતાં બાળકને વાલીને ન સોંપવામાં આવતા પિતાએ ઉમરા પોલીસની PCR વાનની મદદથી બાળકને ક્લાસરૂમમાંથી બહાર કાઢ્યો હતો. 1 કલાક સુધી એકલા રૂમમાં રહેલું આ બાળક ખૂબ જ ડરી ગયું હોય પિતાએ શાળાની શિક્ષિકા મનીષાબેન અને આચાર્ય શકુંતલા વિશિષ્ટ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મારું નામ વિપુલભાઈ ગણપતભાઈ બારિયા. આજે સવારે મને સ્કૂલમાંથી ફોન આવેલ મારા વાનવાળાનો ભાવેશભાઈ કરીને છે કે તમારા છોકરાને અમે લેવા માટે ગયેલ છે પણ તમારા છોકરાને સ્કૂલના જે ક્લાસ ટીચર છે મનીષા મેડમ એ મને આપતા નથી અને મને એવું કહે છે કે તમે ફી નથી ભરી એટલે છોકરો તમને મળશે નહીં.
આ સાંભળીને હું તરત જ ક્લાસ ટીચર મનીષા મેડમને ફોન કરેલ, પરંતુ એમને મારો ફોન ઉપાડેલ નહીં. પછી 15-20 મિનિટ પછી હું રેડી થઈને ફરી ઘરેથી સ્કૂલે જવા માટે નીકળ્યો અને ફરી હું એમને રસ્તામાંથી કોલ કર્યો. ત્યારે રસ્તામાંથી કોલ કરતાં એમને મારો ફોન પિક કરીને જણાવેલ કે તમારી ફી બાકી છે, તમે ફી ભરેલ નથી, એટલે તમારો છોકરો તમને મળશે નહીં. જ્યાં સુધી તમે ફી નહીં ભરો ત્યાં સુધી તમને છોકરો સોંપવામાં આવશે નહીં. પછી આ વાત સાંભળીને મેં તરત જ પોલીસ કંટ્રોલમાં ફોન લગાવેલો અને ફોન લગાવીને કંટ્રોલમાં જણાવેલ કે PR ખાતીવાલા સ્કૂલમાં મારો છોકરો મને આપતા નથી, જેથી કરીને મને પોલીસને મોકલવા વિનંતી. તો ત્યાંથી 3 કોન્સ્ટેબલ આવેલ અને 3 કોન્સ્ટેબલ સાથે હું સ્કૂલમાં ગયેલ. ત્યારે સ્કૂલમાં જતાં જ એમના જે રિસેપ્શન છે તે પ્રિન્સિપાલ મેડમ ઊભા હતા. તો એમને વાત કરતાં એમને જણાવેલ કે અમારી સ્કૂલ ફક્ત પૈસાથી ચાલે છે અને પૈસા માટે ચાલે છે, તો તમે ફી ભરેલ નથી, તો જ્યાં સુધી તમારી ફી પેડ નહીં થશે ત્યાં સુધી તમને છોકરો મળશે નહીં. આવું જણાવતા જોડે રહેલ પોલીસ કોન્સ્ટેબલ હતા એમને સ્કૂલમાં જણાવ્યું કે નહીં, તમે છોકરો નહીં રાખી શકો. તો ત્યાર પછી 10-15 મિનિટ ઘણી બધી માથાકૂટ થઈ, એમનો આખો સ્ટાફ ભેગો થયો અને પછી એ લોકો મારા છોકરાને એમના સ્કૂલમાં જે એમના ક્લાસમાં બેસાડી રાખેલ ત્યાંથી લઈને આવેલ અને પછી અમે લોકો તે પોલીસની આગળ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ગયેલા. ઉમરા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધવામાં આવેલી છે. ઉમરા પોલીસ સ્ટેશનના PI શ્રી સરવૈયાઓ આપની તપાસ કરી રહ્યા છે. બનાવની હકીકત જોતાં ડુમ્મસ રોડ પર આવેલી PR ખાટીવાલા સ્કૂલમાં KGમાં ભણતા વિદ્યાર્થીને ફી નહીં આપેલી હોય ક્લાસમાં બેસાડી રાખવામાં આવેલો હતો અને આ વિદ્યાર્થીને પોલીસની મદદથી છોડાવવામાં આવેલ છે અને આ સ્કૂલના પ્રિન્સિપાલ તથા તેના વર્ગ શિક્ષક સામે ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલ અમરોલીમાં દીપક ગઢીની હત્યા બાદ અમરોલી પોલીસની કોમ્બિંગ દરમિયાન પોતાનો દારૂ પકડાઈ ન જાય તે માટે SMC આવાસની એક મહિલા બુટલેગરે તેની પરિચિત રાજપૂત મહિલાને દારૂ તેના ઘરમાં રાખવા માટે જ કહ્યું હતું. આ બાબતે રાજપૂત મહિલાએ સહકાર ન આપતા તેની અદાવત રાખી મહિલા બુટલેગર પરિવારના પતિએ, પત્ની અને તેના પુત્રએ મળી રાજપૂત યુવતી પર ગ્લાસમાં ભરેલ એસિડ ફેંક્યું હતું. આંખના ભાગે ગંભીર રીતે દાઝેલી યુવતીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારબાદ અમરોલી પોલીસે બુટલેગર પરિવારના 3 સભ્યોની ધરપકડ કરી જેલના પાંજરે પૂર્યા હતા. મૂળ UP દેવરિયાના વતની અને હાલ કોસાડ આવાસમાં રહેતા સંજયસિંહ રાજપૂત સુમુલ ડેરી રોડ પર આવેલી ડાઇંગ મિલમાં નોકરી કરે છે. થોડા સમય પહેલા તેમના પત્ની મુન્ની દેવી સાથે સ્થાનિક વિસ્તારમાં દારૂ વેચતી મહિલા બુટલેગર રાજકુમારી ઇન્દ્રજીત સહાની સાથે દારૂ મૂકવા બાબતે વિરોધ થતા ઝઘડો થયો હતો. આ બાબતની અદાવત રાખી ગત રાત્રે શાકભાજી ખરીદી ઘરે પરત જઈ રહેલી મુન્ની દેવીને ઘર નજીક આંતરી રાજકુમારીના પતિ ઇન્દ્રજીત અને પુત્ર કિરણે બંને હાથ પકડી એસિડ છાંટ્યું હતું, જેથી મુન્ની દેવીને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુન્ની દેવીને સારવાર માટે સ્થાનિક વિસ્તારની ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસે સોમવારે વહેલી સવારે મુન્ની દેવીની ફરિયાદ લઈ બુટલેગર પરિવારના પતિ, પત્ની અને પુત્ર વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ પોલીસે મહિલા राजकुमारी पति इंद्रजीत और पुत्र किरण की धरपकड़ कर जेल में पूरा है। राजपूत क्या हुआ था आपकी? वो पहले था दारू रखने के लिए बोली थी तो मेरी औरत ना पार दी, तो मैं ड्यूटी से आ रहा था 9 तारीख की रात में 8:30 बजे, तो बाजू वाली औरत और तीन आदमी मिलकर गई सब्जी लेने, तो सब्जी लेकर आई तो उसका आदमी इंद्रजीत और उसकी लड़की पकड़ लिया और उसको ऊपर एसिड डाल दिया। तो पुलिस में फरियाद की? हाँ, मैं पुलिस में 100 नंबर डायल किया, उसके बाद 108 नंबर एम्बुलेंस के पास डायल किया तो गाड़ी आ गई थी, तो मेरा नीचे वाला 5 नंबर का आदमी उसको लेके बंसरी में चले आए। આજે હનુમાન જયંતીને લઈ સુરતમાં વિવિધ મંદિરોમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતીએ અનોખી ઉજવણી માટે જાણીતા અટલ આશ્રમ પરિવાર દ્વારા પાલ આશ્રમમાં આ વર્ષે 3600 કિલોનો વિશાળ લાડુ બનાવવામાં આવ્યો હતો। અટલ આશ્રમમાં હનુમાન ભક્તો દ્વારા લાડુ બનાવી તેને મોટા સ્વરૂપમાં પરિવર્તિત કરાયો હતો, જે હનુમાન જયંતી નિમિત્તે ભક્તો માટે મહાલાડુ દર્શન માટે ખુલ્લો મુકાયો હતો। આ અંગે માહિતી આપતા અટલ આશ્રમના મહંત પૂજ્ય બટુગીરી મહારાજે જણાવ્યું હતું કે હનુમાન જયંતી એ સામાન્ય રીતે દરેક મંદિરમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। અટલ આશ્રમના દર વર્ષે અલગ રીતે ઉજવણી કરાય છે। અહીં દર વર્ષે હનુમાનજીને વિશાળકાય લાડુ ધરાવવામાં આવે છે, તેની સાથે કેક કાપી હનુમાન જયંતીની ઉજવણી થાય છે। આ વર્ષે મંદિર તરફથી પ્રથમવાર 3600 કિલોનો વિશાળ લાડુ બનાવવામાં આવી રહ્યો છે।
તેમણે જણાવ્યું હતું કે આ લાડુ બનાવવાની શરૂઆત વર્ષ 2004થી થઈ હતી. લાડુનો પ્રસાદ 40,000 જેટલા ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવ્યો છે. લાડુ બનાવવા માટે 1400 કિલો ખાંડ, 1400 કિલો ચણાનો લોટ, 600 કિલો શુદ્ધ ઘી અને 200 કિલો સૂકો મેવો વાપરવામાં આવી રહ્યો છે. જ્યારે હનુમાન જયંતિ નિમિત્તે લોકોએ મોટા પ્રમાણમાં અટલ આશ્રમ ખાતે જઈ હનુમાનજીના દર્શન સાથે લાડુનો પ્રસાદ પણ લીધો હતો. રાંદેર રોડ તાળવાડી ગોરાટ હનુમાન મંદિર ખાતે આજે હનુમાન જયંતિ નિમિત્તે ઉત્સાહ સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું. આજે હનુમાન જયંતિને લઈ સમગ્ર સુરતના વિવિધ મંદિરોમાં વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. ત્યારે રાંદેરના શ્રી ગોરાટ હનુમાન ભક્ત મંડળ દ્વારા ગોરાટ હનુમાન મંદિર ખાતે હોમ હવન, ચાલીસા પઠન તેમજ મહાપ્રાસાદીનું આયોજન કરાયું હતું. આ સાથે રક્તદાન કેમ્પ અને હાર્ટ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આજે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મોટા પ્રમાણમાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ ઉપરાંત લોકોએ રક્તદાન શિબિરમાં પણ ભાગ લઈ રક્તદાન કર્યું હતું અને સામાજિક યોગદાન કરી સામાજિક ફરજ પૂરી પાડી હતી. આંટીભાઈ રાંદેરિયા, ગોરાટ હનુમાન ભક્ત મંદિર, યુવા મંદિર, મહિલા મંદિર સંચાલિત ગોરાટમાં જે ભવ્ય કાર્યક્રમ થાય છે એના ભાગરૂપે આજે હનુમાન જયંતિનો એક ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ છે. મહિલાઓ જે અત્રે હનુમાન જયંતિના ભાગરૂપે હનુમાન ચાલીસા કરે છે અને એ હનુમાન ચાલીસા સવારે 6 વાગ્યાથી કે બપોરે 12 વાગ્યા સુધી સલંગ હનુમાન ચાલીસાનું પાઠ કરવામાં આવે છે મહિલાઓ દ્વારા. ત્યારબાદ અમે હવન યજ્ઞ પૂરો થયા બાદ અત્રે જે અમે ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે અને ભંડારાનું આયોજનમાં લગભગ 5થી 7 હજાર માણસોનું રસોડું અત્રે મંદિરની પાછળના ભાગમાં તૈયાર કરવામાં આવે છે અને તેના દ્વારા અમારા યુવાનો અને મહિલાઓ અને ગોરાટ હનુમાન ભક્ત મંડળ દ્વારા આ ભંડારાનું આયોજન કરીને દરેક ભક્તોજનને અમે પ્રસાદીના ભાગરૂપે અમે ભંડારામાં આમંત્રિત કરીએ છીએ. ભગવાન હનુમાનજીની જયંતિની આજે સુરત શહેરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં લંકા વિજય હનુમાન મંદિર ખાતે પણ આ ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના મહંત સીતારામજી બાપુ દ્વારા હનુમાન જયંતિની ઉજવણી નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. આજે 4 ગ્રહોના સંયોગ સાથે હનુમાન જયંતિ હોવાથી ભક્તોને અનેરો લાભ મળ્યો હતો. મોટા પ્રમાણમાં ભક્તોએ લંકા વિજય મંદિર ખાતે ઉપસ્થિત રહી હનુમાનજીના દર્શન સાથે મહાપ્રસાદીનો લાભ લઈ કૃતજ્ઞ થયા હતા. श्री हनुमान जी महाराज की जय. लंका विजय हनुमान मंदिर हनुमान जयंती निमित्ते सारी रीते उजवणी કરવામાં આવી છે. 10 से 15,000 માણસને ભોજનની વ્યવસ્થા यहाँ કરવામાં આવી છે. હનુમાન જયંતિ એટલે કે આપણે કોઈ દેવતાને પ્રાર્થના કરીએ છીએ, એની પાસે આશા રાખીએ છીએ, હે ભગવાન મને સંપત્તિ આપે, મને બહુ આપે, મને દીકરી આપે. પણ હનુમાન ભક્ત એક એવી છે, હનુમાનજી સતત એની સેવા કરી કોઈ દાડે રામને પાસે કોઈ જિજ્ઞાસા રાખી નહીં, કોઈ વસ્તુ માની નહીં. એ માટે હે પ્રિયજનો, હે ભક્તો, જે કંઈ નહીં માંગતા છે એને ભગવાન સર્વસ્વ આપી દે છે. એને એકે રોડ હરી ઈચ્છા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક એમ્બ્રોઇડરીના કારખાનેદાર પર થયેલા હુમલા પ્રકરણમાં પોલીસે 3 કારીગરોની ધરપકડ કરી છે. સરથાણા સીમાડા નાકા સ્થિત ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા જયદીપભાઈ તળસીભાઈ એમ્બ્રોઇડરીના કારખાનું ધરાવે છે.
જયદીપભાઈની બાજુમાં કેતનભાઈનું કારખાનું આવેલું છે. જયદીપભાઈ કેતનભાઈના કારખાનામાં ચપ્પલ પહેરીને ગયા હતા, જે બાબતે ત્યાં કામ કરતા પ્રદીપ ધોબી સહિત 4 કારીગરોએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન જયદીપભાઈને મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ વરાછા પોલીસને થતાં કાફલો દોડી ગયો હતો. પોલીસે જયદીપભાઈની ફરિયાદના આધારે 4 વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ કરી છે. દરમિયાન પોલીસે પ્રદીપ ધોબી, શ્યામબાબુ અને સૂર્યકાંત નામના કારીગરોને દબોચી પાંજરે પૂર્યા હતા. આજે ચૈત્રી પૂનમના રોજ દર વર્ષે ભરાતું માટલા બજાર આજે પણ લાલ દરવાજા ખાતે ભરાયું હતું. ઉનાળો શરૂ થઈ ગયો છે અને ગરમીનો પારો પણ ઉપર ચડી રહ્યો છે, ત્યારે ગરમીથી બચવા લોકો ઠંડા પીણા અને ઠંડા પાણી તરફ વળી રહ્યા છે. જ્યારે માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે, ત્યારે નવા માટલામાં થતું ઠંડુ પાણી લોકોને સ્વાસ્થ્ય અને ગરમીથી બચાવે છે, જેથી ઉનાળાની ગરમી શરૂ થતાં જ લોકો નવું માટલું વસાવે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે માટલું જોડાયેલું હોવાથી ચૈત્ર માસમાં ગરમી શરૂ થઈ જતી હોય ખાસ ચૈત્રી પૂનમના રોજ લાલ દરવાજા ખાતે માટલા મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે માટલા મેળામાં માટલાના વિક્રેતાઓ દ્વારા જુદા જુદા કલર સાથે જુદી જુદી ડિઝાઇનવાળા માટલાઓ મૂકવામાં આવે છે. આજે માટલા મેળામાં તમામ પ્રકારના માટલા જોવા મળ્યા હતા, તેમજ જોઈએ તેવા માટલા એક જ જગ્યાએથી મળી રહેતા હોવાથી મોટા પ્રમાણમાં લોકો માટલા મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. નાના વરાછાથી યોગી ચોક તરફ જતા રસ્તા પર વિદ્યાર્થીના હાથમાંથી ₹82,000ની કિંમતનો મોબાઈલ ફોન આંચકી બાઇક સવાર 3 અજાણ્યા યુવકો નાસી છૂટ્યા. વરાછા રોડ કલાકુંજ સોસાયટીની પાછળ સર્વમંગલ રો હાઉસમાં રહેતો વિદ્યાર્થી અજય હિંમતભાઈ સાવલિયા 10મી તારીખના રોજ રાત્રે 10 વાગે નાના વરાછાથી યોગી ચોક તરફ ચાલતો જતો હતો, ત્યારે અચાનક મોટરસાયકલ પર ધસી આવેલ 3 યુવકો પૈકી એક ફરિયાદી અજયના હાથમાંથી આઈફોન એપલ 7 પ્લસ મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યો હતો. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ઓલ ઇન્ડિયા મેમણ જમાત એસોસિએશન દ્વારા આજે સવારે ચોક બજાર મેમણ હોલ ખાતે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજે 11મી એપ્રિલે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન મુંબઈ દ્વારા મેમણ ડે ઉજવવાનું નક્કી કરાયું હતું, જેથી ભારતભરમાં બધી જ મેમણ જમાત દ્વારા મેમણ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે સુરત મેમણ જમાત એસોસિએશન તરફથી મેમણ ડે નિમિત્તે બ્લડ કેમ્પ, ફ્લેગ હોસ્ટિંગ અને હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બ્લડ કેમ્પ દ્વારા 500થી વધુ લોહીની બોટલ એકત્રિત કરવામાં આવી હતી, તેમજ સિવિલ હોસ્પિટલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં 1200થી વધુ ફ્રૂટના પેકેટ દર્દીઓને વેચવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત એસોસિએશનના પ્રમુખ બિલાલભાઈ મેમણ સહિત એસોસિએશનના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. અમારા મેમણ સમાજ માટે ઘણો ખુશીનો દિવસ છે કે અમે આજે 11 એપ્રિલે મેમણ ડે તરીકે 11 એપ્રિલે ઉજવી રહ્યા છે. અને આ 11 એપ્રિલ એટલે 1971 11 એપ્રિલના અમારું ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનનું ગઠન થયું હતું. અને એ જ રીતે અમારા પાછલા અધિવેશનમાં નક્કી થયા મુજબ અમે 11 એપ્રિલે મેમણ ડે તરીકે ઉજવીશું એવું પાછલા અધિવેશનમાં ઠરાવ પાસ થયું હતું. અને આ મેમણ ડે તરીકે ઉજવવાની જ્યારે વાત આવી તો ત્યારે અમે લોકોએ ઘણો વિચાર કર્યો અને સુરતની દરેક જમાતે સૌથી પહેલાં નક્કી કરવામાં આવ્યું. સુરતની દરેક જમાતની મિટિંગ મળી અને એમાં નક્કી કરવામાં આવ્યું કે કોઈ એવું કામ કરીએ કે જેનાથી જાહેર જનતાને લાભ મળે. અને એ જ રીતે અમે લોકોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું. અને સુરતની બધી જમાતો જોઈને આખા ઇન્ડિયાની અંદર આજે મેમણ ડે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યા છે. અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી લગભગ 50,000થી પણ વધારે યુનિટ અમને આશા છે કે લોકો બ્લડ ડોનેટ કરશે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સરદાર માર્કેટ પાસેથી રીઢા ઘરફોડ ચોરને ઝડપી લઈ તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળી 85,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને મળેલી બાતમીના આધારે સરદાર માર્કેટ પાસેથી એક રીઢા ઘરફોડ ચોરને પકડ્યો હતો. પોલીસે આરોપીની અંગ ઝડપી લેતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળી 85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ ખાતે રહેતો અંકિત સોની હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં આરોપી અંકિતે ડિંડોલીમાં 4, વરાછામાં 1, નવસારી રૂરલમાં 1 અને લિંબાયતમાં 5 સહિત 11 ગુનાઓને અંજામ આપ્યો હોવાનું કબૂલ કર્યું હતું.
હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરને મળી જાનથી મારી નાખવાની ધમકી. જૂનાગઢ ગીર જંગલમાં લાગી ભીષણ આગ, અનેક વન્યજીવો ભૂંજાયાની આશંકા. દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સંસદીય બોર્ડની બેઠક મળી. જાદવને ફાંસી આપશો તો દ્વિપક્ષી સંબંધોને ફટકો પડશે, પાકિસ્તાનને સુષ્મા સ્વરાજની ચેતવણી. સમાચારો વિગતે જોઈએ. દાદરા નગર હવેલીના માજી સાંસદ મોહન ડેલકરને જાનથી મારી નાખવાની મળેલી ધમકીના પગલે દાદરા નગર હવેલીનું તંત્ર દોડતું થયું છે. મોહન ડેલકર દાદરા નગર હવેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે અને તે ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ધમકીભર્યો SMS વાયરલ થતા દાદરા નગર હવેલીમાં ચકચાર મચી છે. ગતરોજ મોડી સાંજે મોહન ડેલકરના મોબાઈલ ફોનમાં મેસેજ આવતા તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને આ વાતને ગંભીરતાથી લઈ પોલીસને જાણ કરી હતી, જેને લઈ સેલવાસ DSPએ આ અંગે સેલવાસ પોલીસને તાત્કાલિક કડક પગલાં લેવા આદેશ કર્યા છે. હાલ દાદરા નગર પોલીસ આ SMSને લઈને તપાસમાં છે અને મોહન ડેલકરને મારવાની સોપારી લેનાર કોણ છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. બીજી તરફ સેલવાસમાં કોઈ ટીખળખોર દ્વારા આવા SMS વહેતા કરવામાં આવ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ગીરમાં ઉના પાસેના જશાધાર રેન્જના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી, જેમાં વન્ય પ્રાણીઓ પણ ભૂંજાઈ ગયાની આશંકા સાથે વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. નિરીક્ષણની કવાયત હાથ ધરી છે. ઉનાના ગીર પૂર્વના વન વિભાગની જશાધાર રેન્જ હેઠળ આવેલ સણોસરી, જૂના ઉગલા અને નવા ઉગલા વિસ્તારના જંગલમાં ગઈકાલે અગમ્ય કારણસર આગ ભડકી ઉઠી હતી. સુસવાટાવાતા પવનના લીધે ગણતરીની મિનિટોમાં જ દૂર દૂર સુધી ફેલાઈ હતી. ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાઈ રહ્યા હતા. આ અંગે જશાધાર વન વિભાગની કચેરીને જાણ થતાં RFO તેમના સ્ટાફ સાથે રેસ્ક્યુ ટીમ સાથે જંગલમાં પહોંચી ગયા હતા. ધારી વન વિભાગનો કાફલો પણ દોડી ગયો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલુ કર્યા હતા, પરંતુ આગ ખૂબ જ ફેલાઈ રહી હોવાથી વનતંત્રનો સ્ટાફ ઓછો પડ્યો હતો અને આસપાસના સણોસરી, નવા, જૂના ઉગલા, નગડિયા, ઈંટવાયા, ખિલાવડ વગેરે ગામમાંથી લોકોને મદદ માટે બોલાવી લેવાયા હતા. બાદમાં શિફ્તપૂર્વક આગ સામે ફાયર લાઇન કરીને દોડધામ કરાતા સાંજે છેક માંડ આગ કાબૂમાં આવી હતી. આ અંગે વનતંત્રએ પ્રાથમિક વિગતમાં જણાવ્યું હતું કે સેંકડો એકરમાં આગ ફેલાઈ ગઈ હતી, જેમાં અમૂલ્ય ઔષધિઓ સહિત અસંખ્ય વૃક્ષો, કિંમતી ઘાસચારો બળીને ખાક થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સિંહ, દીપડા, સાબર, ચિત્તલ વગેરે વન્ય પ્રાણીઓ ઉપરાંત પક્ષીઓનો પણ વસવાટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે બીજેપી સંસદીય બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં PM મોદીએ તમામ સાંસદોને હનુમાનની જેમ કામ કરવા સલાહ આપી હતી. હનુમાન જયંતિના અવસર પર તેમની ભક્તિ અંગે વાત કરતા મોદીએ જણાવ્યું કે જ્યારે લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર હનુમાન જડીબુટ્ટી લેવા જતા રહ્યા. આ રીતે તમે પણ કોઈ સૂચનાની રાહ ન જુઓ, સરકારના કામકાજને જનતા સુધી લઈ જાઓ, હનુમાનની જેમ કામ કરો. બેઠકમાં 2019ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રી અનંતકુમારે બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપતા જણાવ્યું કે મોદીએ કહ્યું છે કે આ એક સફળ સત્ર રહ્યું. આ બજેટ સત્ર દરમિયાન લોકસભામાં 21 અને રાજ્યસભામાં 14 બિલ પાસ થયા, જેમાં GST બિલનો પણ સમાવેશ થાય છે. મોદી સરકારના 26 મેના રોજ 3 વર્ષ પૂરા થશે. ત્રીજી વર્ષગાંઠ પહેલા સરકારે તમામ મંત્રાલયોને 5 સિદ્ધિઓનું લિસ્ટ તૈયાર કરવા જણાવ્યું છે, જેમાં મંત્રીઓએ લોકો સાથે સાંકળેલા હોય તેવા અને તેનાથી આમ આદમીને ફાયદો થયો હોય તેવા કામ બતાવવા પડશે. આ કવાયતનો હેતુ બીજેપી સરકાર સત્તામાં આવ્યા બાદ શું ફેરફાર થયા તે જણાવવાનો છે. કુલભૂષણ જાદવના પ્રકરણમાં પાકિસ્તાનને કડક સંદેશો મોકલતા ભારતે તેને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન સત્તાવાળાઓ ભારતીય નાગરિક જાદવને ફાંસીએ લટકાવશે તો પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઉલ્લેખનીય છે કે જાદવ ભારતની રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના જાસૂસ છે. તેઓ તેમના પર આરોપ મુકાયો છે અને પાકિસ્તાનની એક ખાનગી અદાલતે જાદવને ફાંસીની સજા ફરમાવી છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સંસદના બંને ગૃહમાં જાદવની ફાંસીનો મુદ્દો ઉઠાવી પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે કે જો તે જાદવને ફાંસી આપવા મામલે આગળ વધશે તો બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોને હાનિ પહોંચશે અને પાકિસ્તાને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવીને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું છે કે કુલભૂષણ જાદવે કંઈ ખોટું કર્યું હોવાનો કોઈ જ પુરાવો નથી. તેમના પર મૂકવામાં આવેલા આરોપ ખોટા છે.
તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાન જો જાદવને ફાંસી આપશે તો તે સુનિયોજિત હત્યા ગણાશે. હું પાકિસ્તાન સરકારને ચેતવણી આપું છું કે જો આ પ્રકરણમાં આગળ વધવા માંગતી હોય તો આપણા દ્વિપક્ષી સંબંધોના સંભવિત પરિણામોને ધ્યાનમાં લઈને આ મામલે તે ફેરવિચારણા કરે. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચાર પર. અડાજણ વિસ્તારમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતા ધોરણ 10ના આશાસ્પદ વિદ્યાર્થીનું મોત. કોટદ્વાર રોડ શોપિંગ સેન્ટરની લિફ્ટમાં લાગી આગ, એલિવેશન બળીને ખાક. આવાસના નામે કરોડો ખંખેરી લેનાર 4 જણા વિદેશ ભાગે તે પહેલા ઝડપાયા. ફી ભરવા બાબતે બાળકને ગોંધી રાખનાર શિક્ષિકા અને આચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ. અમરોલી આવાસમાં દારૂ મૂકવાની ના પાડતા બુટલેગર દ્વારા મહિલા પર એસિડ ફેંકાયો. ભક્તિભાવ સાથે આજે શહેરમાં હનુમાન જયંતિ ઉજવાઈ. અટલ આશ્રમ ખાતે 3600 કિલોનો લાડુ હનુમાનજીને ધરાયો. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.